This conference will now be recorded.
ગુડ ઇવનિંગ. અત્યારે તો હવા ચાલે છે બકા. તારે ત્યાં શું ચાલે? એ હજી ચાલુ નથી થયો. એ તો રૂકયા આઈસીઆઈ અક્ષિત, આઈસીઆઈ ને ખબર હોય આઈસીઆઈ નું શું આવ્યું છે, એ મને થોડી ખબર હોય. આ તું જોઈન થઈ ગયો મિતાલી તો જ તું મને અત્યારે મેસેજ કરી શક્યો ને, બાકી ક્યાંથી કરી શકે? ઓકે બાળકો, તો જો તે સ્ટેટિસ્ટિક્સ મિતાલી કરી રાખ્યું હોય, ઓલરેડી તું ભણેલી હો તો કોઈ પ્રોબ્લેમ નથી. તું જો ફર્સ્ટ ટાઈમ જ સ્ટેટિસ્ટિક્સ કરી રહ્યો તો આગલા વિડિયોઝ જોવા તારા માટે સારા છે. બાકી તને ઓલરેડી સ્ટેટિસ્ટિક્સ તારે 11 12th માં તે કર્યું જ હોય તો એજ સચ એવો કોઈ ઇશ્યુ છે નહીં, તું અત્યારે જોઈન કરી શકે. હા બસ, તો પછી શું, તો સ્ટાર્ટ કરી દે. ઓકે બાળકો, તો બધા હવે ભેગા થઈ ગયા છે. તો અક્ષિતભાઈ, તારે લાગુ નહોતું પડતું, એ નોટિફિકેશન હતું, એટલે તારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે લોકોની મેમાં એક્ઝામ હતી એ લોકોની એક્ઝામ કેન્સલ થઈ છે ને, હવે બધા નવેમ્બરમાં આપશે એવું નોટિફિકેશન આવે. એટલે તું આરામથી જલસા કર. તારે રિલેટેડ કઈ આવશે તો તને ખબર પડી જ જશે, અમે લોકો કહેશું. ઓકે, તો ગઈકાલે બાળકો આપણે એમઓસીટી જે છે એ સ્ટાર્ટ કર્યું. અનફોર્ચ્યુનેટલી બાળકો ગઈકાલે કંઈક રેકોર્ડિંગ માં કંઈક માથાકૂટ થઈ છે, એટલે ગઈકાલનો લેક્ચર જે છે એ હજી મને અત્યારની તારીખ સુધી, હમણાં મેં હજી 5 મિનિટ પહેલા પણ ચેક કર્યું, હજી પ્રોસેસિંગ રેકોર્ડિંગ પ્રોસેસિંગ નો જ મેસેજ આવી રહ્યો છે. સમહાવ
એવું તમને મોકલી શક્યો નથી. હવે જો એ થઈ જશે તો હું એ પણ ગઈકાલનો તમને મોકલી આપીશ. નહીં થાય તો આપણે ગઈકાલે એવું કંઈ ડિસ્કસ કર્યું નહોતું કે જેમાં આપણે એમ થાય કે કંઈ ગુમાવી દીધું કે કાંઈ. અને ઓલરેડી તમે બધા તો હતા જ જે આપણે વાત કરી હતી આખી, એટલે એના અંદર એવી કોઈ વસ્તુ તો છે નહીં કે જે વિડીયો આવે તો જ આપણને કંઈક મજા આવશે, બાકી એ વસ્તુમાં ખબર નહીં પડે આખી. તો આપણે ગઈકાલે બધા લોકોએ લાઈવ લેક્ચરના અંદર સમજ્યા જ છીએ આખું. અને સાવ બેઝિક કે જેને અપરન્ટલી કોઈ આમ જોવા જાવ તો ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નહોતા, પણ આપણે જસ્ટ ખાલી સેન્ટ્રલ ટેન્ડન્સી ને રિલેટેડ આપણે જે છે એ લીધેલું હતું. તો હવે પાછું એકવાર થોડુંક રિવાઇઝ કરી લઈએ. સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે, તો ઓબ્વિયસલી તમે જે નંબર્સમાં જે ડેટા કલેક્ટ કરશો બાળકો, એ આઈધર કાં તો તમે આ સિમ્પલી નંબર્સના ફોર્મમાં પ્રેઝન્ટ કરશો, આને ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ કહેવાય, ઓર તમે એને એક સ્ટેટિસ્ટિકલ ટેબલમાં કન્વર્ટ કરશો, જેમાં સિમ્પલ આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવ્યું છે, જ્યાં એક્સ ની આ બધી અલગ અલગ વેલ્યુ અને એની ફ્રીક્વન્સી જે છે એ તમે સામે લખેલી છે. ઓર એને ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં બતાવશો કે જ્યાં આપણે ક્લાસીસ બનાવીએ છીએ અને ક્લાસીસની સામે એની ફ્રીક્વન્સી જે છે એ લખીએ છીએ. બેઝિકલી આ જે નંબર્સ તમે જે કલેક્ટ કર્યા છે, જે કોઈ પણ ટૂંકમાં વસ્તુને રિલેટેડ હોય, હાઇટ રિલેટેડ ડેટા હોય, વેઇટ રિલેટેડ ડેટા હોય, માર્ક્સ હોય, કંપનીનું સેલ હોય, કંપનીના પ્રોડક્શનનો ડેટા હોય કે પર્સનની ઇન્કમનો ડેટા હોય, જે પણ હોય, ઓબ્વિયસલી એ બધા અલગ અલગ નંબર્સમાં તમારી પાસે એ નંબર્સ વાઇઝ જે છે એ વેલ્યુ જે છે બધાની અલગ અલગ હશે. જો તમારે એનાલિસિસ જો કરવું હશે આવા નંબર્સનું, તો ઓબ્વિયસલી તમે હંમેશા એની જે સેન્ટર વેલ્યુ જે છે, એના મિડલ મોસ્ટ વેલ્યુમાં શું આવે છે એ ફાઇન્ડ આઉટ કરવાની હંમેશા તમે ટ્રાય જે છે એ કરશો. આ મિડલ મોસ્ટ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરીને પણ ગોતી શકો છો, જેને આપણે મીન કહીએ છીએ. આ મિડલ મોસ્ટ વેલ્યુ ડેટાને ગોઠવી અને એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ શું આવે છે એ રીતે પણ ફાઇન્ડ આઉટ કરી શકાય, જેને આપણે મીડિયન જે છે એ કહીએ છીએ. અને આ મિડલ મોસ્ટ વેલ્યુ તરીકે તમે એવો નંબર પણ લઈ શકો છો કે જે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ તમારી પાસે જે નંબર છે એમાં રિપીટ થઈ રહ્યો છે, જેને આપણે મોડ જે છે કહીએ છીએ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે જ મીન ને આપણે કેલ્ક્યુલેટેડ એવરેજ કહીએ છીએ, મીડિયન ને આપણે પોઝિશનલ એવરેજ કહીએ છીએ, અને મોડ જે છે ઇટ ઇઝ ફેશનેબલ એવરેજ ફોર અસ. તો ઓબ્વિયસલી આપણે આ જે મેઝરમેન્ટ જે મીન, મીડિયન, મોડ જે છે એ કઈ રીતે કમ્પ્યુટ થાય અને એનું રિલેવન્સ શું છે એ આપણે આ ચેપ્ટરના અંદર શીખવાનું છે. ગઈકાલે મેં તમને મીન ને રિલેટેડ ડિસ્કશનના અંદર પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અમુક આપવાની ટ્રાય કરેલી કે ભાઈ જો તમારે એક ફાઇનાન્શિયલ ડિસિઝન લેવું હોય કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ટીસીએસના શેરમાં ઇન્વેસ્ટ કરવું, તો તમે એને રિલેટેડ નંબર્સ જે છે કલેક્ટ કરશો અને પછી એની સેન્ટર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો. તો આ સેન્ટર વેલ્યુ ગોઈતી એ એનું એનાલિસિસ તમે કર્યું, તમારી પાસે જે ડેટા છે હવે એનું ઇન્ટરપ્રિટેશન. તો ઓબ્વિયસલી જ્યાં વધારે રિટર્ન ઓન એન એવરેજ મળતું હશે, તમે ઓબ્વિયસલી એની ચોઈસ જે છે એ કરશો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. આનો જે યુઝ જે છે એ જ છે કે તમે આ ચોઈસ એટલા માટે જ કરી છે કે તમે આના ઉપરથી એસ્ટિમેટ કરી રહ્યા છો કે ફ્યુચરમાં જો રિટર્ન મળે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચરનું રિટર્ન તમારા માટે 14% જેટલું છે, જ્યારે ટીસીએસમાં ફ્યુચરનું રિટર્ન તમે એક્સપેક્ટ કરી રહ્યા છો 16% જેટલું. એટલે જે સેન્ટ્રલ ટેન્ડન્સીની જે વેલ્યુ છે એનો યુઝ આપણે એક મેથેમેટિકલ મોડેલ તૈયાર કરવામાં કરીએ છીએ, અને આપણે એસ્ટિમેશન જે છે, બરાબર, આપણે જે થિયોરી ઓફ એસ્ટિમેશન સ્ટેટિસ્ટિક્સનો એક વન ઓફ ધ કોર પાર્ટ જે છે, કે જનરલી સ્ટેટિસ્ટિક્સ આપણે એસ્ટિમેશન કરવા માટે જ કરતા હોઈએ છીએ. તો એ મેથેમેટિકલ મોડેલ તૈયાર કરવામાં તમને મીન વેલ્યુ જે છે એ ઇમેન્સલી હેલ્પફુલ જે છે એ થાય છે, બરાબર. અને બીજું એ છે કે તમારી જે મીન વેલ્યુ હશે, મેજોરિટી નંબર્સ જે છે એ મેઇન વેલ્યુની આસપાસના જ હશે. મીન વેલ્યુથી દૂર હોય એવા નંબર્સ બહુ જ ઓછા હશે, બરાબર. એટલે મેં તમને ગઈકાલે ઓલા સિટી સેન્ટરનું ને એ બધું એક્ઝામ્પલ પણ મેં તમને આપેલું હતું. તો આપણે ગઈકાલની આપણી જે ડિસ્કશન હતું એમાં આવું સાવ બેઝિક આપણે જે છે એ ડિસ્કશનના અંદર લીધું હતું. નાવ આપણે અહીંથી હવે આ ચેપ્ટર આપણું ઓફિશિયલી અહીંથી સ્ટાર્ટ થાય છે, જે ડેફિનેશન જે છે
તો તમે જો તમારા સ્ક્રીન ઉપર જોશો બાળકો, તો જો એમઓસીટી ની ડેફિનેશન તમે ત્યાં વાંચશો તો તમને ખ્યાલ આવશે કે tendency for the values of random variable to cluster around its mean, median and mode. એક જ મિનિટ બાળકો. તો જે નંબર્સ જે છે બાળકો, એની ટેન્ડન્સી જે છે એ હંમેશા એના જે સેન્ટ્રલ વેલ્યુ જે છે એની આસપાસ જ તમને વધારે નંબર્સ જે છે એ જોવા મળશે. Computation of measurement of central tendency plays a very important part in many spheres. આપણે અલગ અલગ આપણી જગ્યાઓ પર જે છે એ obviously measurement of central tendency જે છે બહુ important part જે છે એ ભજવે છે. મેં તમને તમારા 12th ના રિઝલ્ટ નું એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે તમારા 12th ના રિઝલ્ટ ને ઇન્ટરપ્રિટ કરો છો તો હંમેશા તમે મીન નો યુઝ કરી અને તમે એ વસ્તુ જે છે એ ગોતો છો. એટલે જનરલી જે એક્ઝામ્પલ તમે જુઓ કે a company is recognized by its high average profit or an institute is judged on the basis of average marks obtained by its students જે છે. એટલે જો એક કંપની ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે વિચારો કે કંપની સારી પરફોર્મ કરી રહી છે કે કંપની નું પરફોર્મન્સ ખરાબ છે, તો એનો એવરેજ પ્રોફિટ જે છે, હાઈ એવરેજ પ્રોફિટ એટલે કે બીજી કંપનીની કમ્પેરિઝનમાં એમનો પ્રોફિટ જો હાઈ હશે ઓન એન એવરેજ તો એના ઉપરથી આપણે જે છે એ એનું એનાલિસિસ જે છે એ કરતા હોઈએ છીએ. અને એ જ રીતે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે તો ઓબ્વિયસલી ત્યાં જે લોકો ભણવા આવે છે સ્ટુડન્ટ્સ જે છે એ લોકોનું જે એક્ઝામના અંદર જે છે એ પરફોર્મન્સ જે છે તો એવરેજ પરફોર્મન્સ જે છે એ કેવું છે બરાબર, એના બેસિસ ઉપર આપણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સક્સેસ કે ફેલિયર જે છે એ એનાલાઇઝ જે છે એ કરતા હોઈએ છીએ. તમારા માટે થિયોરીનો જે છે એક પેલો જે ક્વેશ્ચન જે થઈ શકે આ ચેપ્ટરના અંદર એ છે કે એમઓસીટી જે છે, હવે તમારામાંથી મેજોરિટી પાસે આઈ થિંક ફિઝિકલ ફોર્મમાં આ લીથો અવેલેબલ હશે જ. સ્ટેટિસ્ટિક્સ તમે બધાએ અત્યારે તમારા પાસે ટૂંકમાં એ લીથો આવી જ ગયો છે, મેજોરિટી લોકો પાસે હોવો જોઈએ. તો ઓબ્વિયસલી લીથાના અંદર તમને આ ડેફિનેશન એમઓસીટી ના ચેપ્ટરમાં ડેફિનેશનમાં તમે જો જશો તો ત્યાં જે અહીંયા જે લખ્યું છે સેન્ટ્રલ ટેન્ડન્સી નો આ જે ફ્લો ચાર્ટ બનાવ્યો છે મીન, મીડિયન અને મોડ જે છે, તો આપણે ત્યાં અંડરલાઈન કરવાની રહે કે જો તમને પૂછવો હોય તો આ ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ એમઓસીટી ના મેઝરમેન્ટ્સ કેટલા છે. તો there are 3 measurements: mean, median and mode. Because of mean calculated average, mean ને આપણે ગણીને નક્કી કરવાનું છે, તો જે ટાઈપના નંબર્સ અને જે ટાઈપની સિરીઝ એ પ્રમાણે એની ગણવાની મેથડ જે છે એ ચેન્જ થતી રહેશે. એટલે મીન જે છે એ પણ પાછા 3 પ્રકારના છે: એરિથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન અને હાર્મોનિક મીન જે છે. તો મીન પણ 3 પ્રકારના, એમ, જીએમ અને એચએમ જે છે એ આપણા માટે ક્વેશ્ચનમાં પૂછવું હોય તો એ પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન થઈ શકે કે ભાઈ મીન કેટલા પ્રકારના હોય છે. તો કે there are 3 types of means: am, gm and hm જે છે. એમઓસીટી ના મેઝરમેન્ટ પણ 3: મીન, મીડિયન અને મોડ જે છે. નાઉ આપણે જે સ્ટાર્ટ કરવાનું છે એ એરિથમેટિક મીન ઉપરથી આપણે જે છે એ આપણી પ્રેક્ટિકલ પોર્શન ને સ્ટાર્ટ કરવાનું છે. પણ એના ઉપર જઈએ એ પહેલા થિયોરીમાં
એક નાનકડો પોઈન્ટ સમજી લઈએ, અને એ છે કે આ જે એમઓસીટી ના જે મેઝરમેન્ટ્સ છે, એક આઈડિયલ મેઝરમેન્ટમાં તમે કયા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ જે છે જોતા હશો. ક્રાઇટેરિયા જે છે, ક્રાઇટેરિયા ફોર આઈડિયલ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તો જરૂરી નથી કે આ જેટલા ક્રાઇટેરિયા અહીંયા નીચે લખેલા છે આ બધાય ક્રાઇટેરિયા ફૂલફિલ કરતું હોય તમારું મેઝરમેન્ટ, પણ જો મેજોરિટી ઓફ ધીસ ક્રાઇટેરિયા જો ફૂલફિલ કરતું હોય તો એ એક આઈડિયલ મેઝરમેન્ટ જે છે કહેવાશે. આમ તો આગળ આવશે જ, પણ હું અત્યારથી તમને કહી દઉં છું કે જો તમને બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી પૂછે તો આપણો આન્સર હંમેશા એરિથમેટિક મીન જે છે એ હશે. મીન જે છે, એરિથમેટિક મીન ઇઝ અ બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે એ થાય. નાઉ જે પહેલો ક્રાઇટેરિયા છે, it should be properly and unambiguously defined. એટલે જે મેઝરમેન્ટની વાત કરી રહ્યા છો એમાં એના ડેફિનેશન, એને જો તમારે સમજાવવું હોય કોઈને, બરાબર, તો એની જે ડિફાઇન આપણે જે કરીએ એ મેઝરમેન્ટ, એમાં કોઈ કોમ્પ્લેક્સિટી ન હોવી જોઈએ, એમાં કોઈ જાતની મૂંઝવણ ન હોવી જોઈએ. એ તમે એકદમ ઇઝીએસ્ટ વેમાં લોકોને સમજાવી શકતા હોવા જો કે ભાઈ એરિથમેટિક મીનની ડેફિનેશન શું છે, કે મીડિયનની ડેફિનેશન શું છે, કે મોડની ડેફિનેશન શું છે. એમાં કોઈ કોમ્પ્લેક્સ મમ્બો જમ્બો કે જેમાં તમને વાંચીને ખબર ન પડે કે ભાઈ આ શું કહેવા માંગે છે, એવું એ ન હોવું જોઈએ. ઇટ શુડ બી ઇઝી ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, તો એ સમજવામાં પણ એકદમ સરળ હોવું જોઈએ. બરાબર, પછી એ કોઈ પણ મેઝરમેન્ટ હોય પણ એ સમજવામાં એકદમ સરળ હોવું જોઈએ. ઇટ શુડ બી સિમ્પલ ટુ કમ્પ્લીટ. એ ગણવામાં પણ એકદમ સરળ હોવું. એ તમે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરતા હો તો એનું કેલ્ક્યુલેશન પણ બહુ જ ઇઝીએસ્ટ ઓલામાં હોવું જોઈએ. ઇટ શુડ બી બેઝડ ઓન ઓલ ઓબ્ઝર્વેશન્સ. તમારી પાસે જે નંબર્સ છે એ બધાય નંબરનો યુઝ કરી અને એનું કેલ્ક્યુલેશન જે છે એ ઓબ્વિયસલી થતું હોવું જોઈએ. મોડ જે છે યા બધાય ઓબ્ઝર્વેશનનો યુઝ નથી થતો, કારણ કે મોડ આપણે સીધો સ્પોટ જ કરીએ છીએ કે ભાઈ કયો નંબર સૌથી વધારે વાર આવી, એટલે બધાય ઓબ્ઝર્વેશન્સનો આપણે એને ગણવામાં યુઝ કરતા નથી. બરાબર, તો ઓબ્વિયસલી તમારું આઈડિયલ મેઝરમેન્ટનું આ એક કેરેક્ટરિસ્ટિક ખરું કે બધાય મેઝરમેન્ટ્સ ઉપર, બધાય ઓબ્ઝર્વેશન્સ ઉપર બેઝડ જે છે હોવું જોઈએ. It should have certain desirable mathematical properties. મીનમાં આ વસ્તુ છે કે મીન આપણે એસ્ટિમેશન કરવા માટે યુઝ કરીએ, મેથેમેટિકલ પ્રોપર્ટીઝ ત્યાં હોવી જોઈએ, ગાણિતિક રીતે એ તમને યુઝફુલ થતું હોવું જોઈએ. તો એરિથમેટિક મીન જે છે આ એ રીતે એક આઈડિયલ બને છે આપણું, કારણ કે એની ડિઝાયરેબલ મેથેમેટિકલ પ્રોપર્ટીઝ પણ છે. અને it should be least affected by the presence of extreme observations. તમારા ડેટાના જે એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન્સ જે છેલ્લે આવે છે, શરૂઆતમાં અને છેલ્લે, બરાબર, એની પ્રેઝન્સથી ઈ જે નંબર હોય, બરાબર, એ નંબરથી આ લોકો લીસ્ટ અફેક્ટેડ હોવા જોઈએ. જે મેઝરમેન્ટની તમે વાત કરો છો એનાથી અફેક્ટ થતું ન હોવું જોઈએ. એટલે માનો કે તમારું પહેલું વેરિયેબલ બહુ જ ઓછામાં ઓછી વેલ્યુ વાળું હોય અને છેલ્લી વેલ્યુ બહુ જ મોટી હોય, પણ તમારા મીનને એનાથી કોઈ ફરક પડતો હોવો જોઈએ નહીં. બરાબર, ઓબ્વિયસલી એ એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન્સથી લીસ્ટ અફેક્ટેડ જે છે એ થતું હોવું જોઈએ. એરિથમેટિક મીન જે છે એ મેજોરિટી આ જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે એ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે છે અને વાઇડલી યુઝ થતું મેઝરમેન્ટ છે એરિથમેટિક. એટલે જ એરિથમેટિક મીનને આપણે બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે એ કહીએ છીએ. એટલે પાછું કહી રહ્યો છું બાળકો, આ થિયોરી ઇમ્પોર્ટન્ટ નથી. ક્રાઇટેરિયા ફોર આઈડિયલ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી સાથે કોઈ લેવા દે, આવું કોઈ વસ્તુ તમને પૂછાશે પણ નહીં. બરાબર, તમને જે પૂછાશે એ વસ્તુ છે કે વોટ ઇઝ ધ બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, તો તમારો આન્સર હોવો જોઈએ એરિથમેટિક મીન. એટલે તમે જો આ એમઓસીટી ના જે ચેપ્ટરની થિયોરી છે ને એના તમે જો લાસ્ટ પેજ ઉપર વયા જશો ને, જે લાસ્ટ સ્લાઇડ તમને ત્યાં જોવા મળશે એમઓસીટી ના, બરાબર, ત્યાં એરિથમેટિક મીન દરેક આ ઓબ્ઝર્વેશન્સ ની આપણે આપણી જે જેટલા મેઝરમેન્ટ્સ છે એની કમ્પેરિઝન ત્યાં આપેલી છે. અને ત્યાં જો એરિથમેટિક મીન લખેલું છે, એના નીચેની પહેલી લાઈન, બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી યુઝ્યુઅલી ઇઝ એરિથમેટિક. આ અંડરલાઈન કરી નાખો.
આ વસ્તુને અંડરલાઈન તમારે કરીને બતાવી દેવાની કે ભાઈ એરિથમેટિક મીન જે છે એ બેસ્ટ મેઝરમેન્ટ છે સેન્ટ્રલ ટેન્ડન્સી નો. તો હવે આપણે આપણા પહેલા ટોપિક ઉપર આવીએ અને એ છે એરિથમેટિક મીન જ. બરાબર. નાઉ એરિથમેટિક મીન જે છે એ બેઝિકલી કઈ રીતે કોઈ પણ ડેટા સેટ નો એરિથમેટિક મીન આપણને કઈ રીતે મળશે? તો કે તમારી પાસે જે ડેટા સેટ આપ્યો છે એમાં જે નંબર્સ આપ્યા છે એનો સિમ્પલી તમે સરવાળો કરો અને એ સરવાળાને ડિવાઈડ કરો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, એટલે તમને તમારા ડેટા સેટનો એરિથમેટિક મીન જે છે એ મળી જશે. એટલે જો તમારી પાસે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ હોય, જેમ કે આપણે પાછા ઉપરના એક્ઝામ્પલ ઉપર જઈએ કે મારી પાસે આ 5 નંબર્સ આપેલા છે 10, 12, 14, 16 અને 18 અને મારે આ મારા માટે ડેટા સેટ થાય અને મારે આનો એરિથમેટિક મીન ગણવો છે. તો આ એક વેરિયેબલ છે બરાબર. આ છે ફોર એક્ઝામ્પલ આ આપણા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું રિટર્ન છે બરાબર. તો એન્યુઅલ રિટર્ન નો ડેટા છે તો રિટર્ન મારા માટે વેરિયેબલ બનશે જેને હું x થી બતાવું. તો આ x ની અલગ અલગ વેલ્યુઝ છે. જો મારે આનો એરિથમેટિક મીન ગણવો હોય ને તો મારે આ x ની વેલ્યુનો સરવાળો કરવો જેને આપણે કહીશું સિગ્મા x બરાબર, અને એને ડિવાઈડ કરવું પડે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો આ 1, 2, 3, 4 અને 5 એને 5 થી ડિવાઈડ કરું તો મને એરિથમેટિક મીન મળશે જેને હું સિમ્બોલિકલી x બાર થી બતાવું. આ x ની વેલ્યુ છે એટલે આ એનો મીન જે x બાર થશે. એ રીતે હું આ વેરિયેબલ ને y તરીકે ડિફાઇન કરી રહ્યો છું. આ y ની અલગ અલગ વેલ્યુ છે તો આનો એરિથમેટિક મીન y બાર થી આવશે. એટલે જો મારી પાસે x ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ હોય તો ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ નો એરિથમેટિક મીન કઈ રીતે મળે તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. અને સિગ્મા x એટલે શું તો કે સમ ઓફ વેરિયેબલ્સ અને n એટલે શું નંબર ઓફ આઇટમ્સ. તો બાળકો તમારે મેં તમને અત્યારે ખાલી સમજાવ્યું તો ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ નું છે પણ તમારે તમારા બુકમાં જે છે આ પેલું ટાઇટલ આપવાનું એરિથમેટિક મીન બ્રેકેટમાં લખવાનું ડાયરેક્ટ મેથડ અને એના નીચે આ ત્રણ વસ્તુ જે લખી છે ને ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ એનું આ ઇક્વેશન, પછી એ જ રીતે ડિસ્ક્રીટ સિરીઝ એનું આ ઇક્વેશન અને કન્ટિન્યુઅસ સિરીઝ એનું આ ઇક્વેશન આટલું લખી નાખો. આ લખાઈ જાય એટલે મને કયો. તો ભાઈ આ 3-4 જણાને થયું છે.
ઓલરાઈટ, તો હવે પેલો ક્વેશ્ચન લખીશું બાળકો. ક્વેશ્ચન નંબર 1 આપણો, find arithmetic mean from the following data. Find arithmetic mean from the following data. જેમાં નંબર લખો 3, 5, 10, 12, 15, 18, 21, 25, 30 અને 35. 3, 5, 10, 12, 15, 15, 18, 18, 21, 25, 30 અને 35. તો આ જે નંબર મને આપ્યા છે ને બાળકો, આને ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ કહેવાય. આ કોઈ સ્ટેટિસ્ટિકલ ટેબલમાં ગોઠવીને આપ્યા નથી. અને જો મારે આ સિરીઝનો એરિથમેટિક મીન ગણવો હોય તો મારે સિમ્પલી આ નંબરનો મારે સરવાળો જે છે એ કરવાનો છે. હા બોલીએ સર એકવાર બોલી જાઓ ને નંબર. 3, 5, 10, 12, 15, 18, 21, 25, 30 અને 35. ઓકે ઓકે. તો x બાર લખવાનું, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. તો જો આ 10 10 નંબરનો સરવાળો કરું તો સરવાળો કેટલો થાય? 174. અને નંબર છે ટોટલ 10, તો મારો એરિથમેટિક મીન આવે 17.4. તો એના પછી લખીએ બાળકો, થઈ ગયું છે ને બધાને? Find arithmetic mean. Find arithmetic mean. -10, -8, -6, -3, -21, +2, +8, પાછો -10, -10 પછી -8, -6, -3, -21, +2, +8 અને -10. તો -48 જે છે ટોટલ થાય છે, અને 2, 4 ને 8 મારા નંબર્સ છે. તો -48 ડિવાઇડેડ બાય 8 એટલે મારો x બાર નો આન્સર આવે -6. વેરી ગુડ. ઓકે, તો હવે જો તમને સ્ક્રીન ઉપર દેખાશે, તમારી પાસે 11, 15, 17, 20, 21, 23 અને 25 છે. તો આનો એરિથમેટિક મીન આપણે ગણીને દેવાનો છે. મેં ત્યાં કેલ્ક્યુલેશન કરીને આપ્યું છે, તમે ખાલી ટેલી કરી લ્યો કે મારું કેલ્ક્યુલેશન સાચું જ છે ને, અને તમારા બુકના અંદર આ બે ક્વેશ્ચન લખી પણ નાખો. ફાઇન્ડ એરિથમેટિક મીન, પહેલાનો આન્સર 18.86 અને બીજાનો 9.55.
તો હવે જો તમારા સ્ક્રીન ઉપર નંબર 3 દેખાશે, mean of 0.3, 5, 6, 7, 9, 12 and 0.2 is, નીચે 4 ઓપ્શન છે, તો કમ્પ્યુટ કરો એનો એરિથમેટિક મીન શું થાય? તો 5.6 જે છે. ઓકે, હવે હજી એક આ લખી નાખો ઉપરનો, ફાઇન્ડ એરિથમેટિક મીન 5, 7, 8, 10, 11, 12 જે આપ્યું છે એ. ઈ તો આપણે ગણ્યો ને, ઈ તો હતો જ આઈ થિંક 5 ના, એ અલગ છે. તો એક ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ જો આપી હોય ને, ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ કેવી હોય બાળકો, કે જેમાં ખાલી ને ખાલી તમને નંબર્સ આપ્યા છે, અને જો એ નંબર્સનો એરિથમેટિક મીન ગણવો હોય તો સિમ્પલી ખાલી નંબર્સનો સરવાળો કરવાનો અને ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કરી નાખો એટલે તમને એરિથમેટિક મીન મળી જાય. બધાને ક્લિયર છે ને બાળકો? આવો છો? તો હવે એના પછીનો ક્વેશ્ચન લખીશું, આપણે બધા લખીશું ભાઈ સાથે. ફાઇન્ડ એરિથમેટિક મીન, જેમાં બે કોલમ્સ છે, માર્ક્સ અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ. માર્ક્સ છે 5, 10, 15, 20, 25. નંબર ઓફ સ્ટુડન્ટ્સ 1, 2, 10, 3 અને 1. માર્ક્સમાં 5, 10, 15, 20, 25. નંબર ઓફ સ્ટુડન્ટ્સ 1, 2, 10, 3 અને 1. તો હવે આ એક તમારી પાસે સ્ટેટિસ્ટિકલ ટેબલ છે, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે, અને આ એક સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન થાય કારણ કે અહીંયા ડિસ્ક્રીટ વેરિયેબલ આપણું માર્ક્સ જે છે એનો ડેટા આપ્યો છે, એટલે માર્ક્સ ને તમે x જો તમે કયો કે માર્ક્સ જે છે એ તમારા માટે x ની વેલ્યુ છે. હા, કોણ બોલતું હતું? સર દેવાંશી, એકવાર ફરીથી બોલો ને. શું ફરીથી બોલું? આખી રકમ, માર્ક્સ અને નંબર ઓફ સ્ટુડન્ટ. તો માર્ક્સ આપ્યા છે 5, 10, 15, 20, 25. નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે 1, 2, 10, 3 અને 1. થેન્ક યુ સર. ઓકે, તો માર્ક્સ આપણા માટે વેરિયેબલ બને જેને આપણે x કહીએ, અને આ 5 માર્ક્સ નંબર ઓફ ટાઈમ્સ કેટલી વાર રિપીટ થઈ રહ્યા છે એ એની ફ્રીક્વન્સી છે. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ એટલે f. તો જો મારે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો એરિથમેટિક મીન ગણવો હોય તો બેઝિકલી મારી પાસે જે નંબર્સ છે એમાં 5 1 ટાઈમ આવે છે, 10 2 ટાઈમ્સ આવી રહ્યા છે, 15 જે છે એ 10 ટાઈમ્સ આવી રહ્યા છે, 23 ટાઈમ્સ છે અને 25 1 ટાઈમ્સ. એટલે જો આ વસ્તુને ઇન્ડિવિડ્યુઅલ સિરીઝમાં લખું ને
તો 5 10 10 પછી 10 વાર 15 લખવા પડે, પછી 3 વાર 20 લખવા પડે અને 25 એક વાર આવે અને એ બધા એનો સરવાળો થાય અને એને ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થાય. તો એકચ્યુઅલમાં મારા ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે કેટલા, તો કે હું આ ફ્રીક્વન્સી નો સમિંગ અપ કરું એ મારા ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થાય. તો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થશે મારા 1 + 2 3, 3 ને 3 6 ને 7 અને 17 ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે મારી પાસે. બરાબર. તો 17 સિગ્મા એફ બને મારી ફ્રીક્વન્સી નો સરવાળો. હવે આ જે 17 ઓબ્ઝર્વેશન્સ છે એનો ટોટલ કેટલો થાય, તો કે જો 5 વન ટાઈમ્સ જ આવતું હોય તો એનો ટોટલ તો 5 જ હોય, પણ 10 ટુ ટાઈમ્સ આવતું હોય તો 10 + 10 ઈ થાય 20. એ જ રીતે 15 10 ટાઈમ્સ આવતું હોય તો 15 + 15 + 15 + 15 જો કરીએ તો ઈ થાય 150. બરાબર. આ જ રીતે 23 ટાઈમ્સ આવતું હોય તો ઈ 60 થાય અને 25 વન ટાઈમ આવતું હોય તો એ ઓબ્વિયસલી 25 થાય. તો જો મારે આ જે x છે એનો મારે જો ટોટલ કરવો હોય તો મારે શું કરવું જોઈએ, તો કે બહુ સિમ્પલ છે. હું મારી ફ્રીક્વન્સી જે છે એને ઇન્ટુ x ની વેલ્યુ કરી નાખું એટલે હું એને કહીશ fx. તો આપણે ઓબ્વિયસલી 5 * 1 કર્યા તો ઈ થશે 5, 10 * 2 કર્યા તો ઈ થયા 20, 15 * 10 150, 20 * 3 60 અને 25 * 1 25 અને એનો સરવાળો કરું તો ઈ આવે સિગ્મા fx અને સિગ્મા fx મને મળે 260. એટલે મારી પાસે જે આ 17 ઓબ્ઝર્વેશન્સ છે ને એ 17 ઓબ્ઝર્વેશન નો ટોટલ 260 થાય છે. તો જો મારે એરિથમેટિક મીન ગણવો હોય તો ઓબ્વિયસલી બહુ સિમ્પલ, ટોટલ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો જે ટોટલ જે છે એ કઈ રીતે મળ્યો છે, સિગ્મા fx કરવાથી. અને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે શું, તો કે સિગ્મા f. તો જો મારી પાસે એક સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય અને મારે એનો મીન ગણવો હોય તો મારે એના મીન ગણવાનું ઇક્વેશન શું થાય, સિગ્મા fx અપોન સિગ્મા f. એટલે 260 ડિવાઇડેડ બાય 17 કરું તો મને આન્સર મળે એનો 15.29 છે. 15.29 જે છે એ મારા ડિસ્ટ્રીબ્યુશન નો એરિથમેટિક મીન જે છે એ થશે. એટલે જ્યારે પણ તમે પોતે લખ્યું ત્યાં કે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય તો એનો એરિથમેટિક મીન નું ઇક્વેશન શું, તો કે x બાર = સિગ્મા fx અપોન સિગ્મા f. અને સિગ્મા fx એટલે જે x ની વેલ્યુ છે એને ઇન્ટુ ફ્રીક્વન્સી કરો ને પછી એનો સરવાળો કરો. સિગ્મા f એટલે શું, તો કે જે ફ્રીક્વન્સીઝ છે એનો સરવાળો કરો. બરાબર. એટલે પછી સિગ્મા fx ડિવાઇડેડ બાય સિગ્મા f કરો એટલે તમને એરિથમેટિક મીન જે છે એ મળી જશે. બધાને ક્લિયર છે બાળકો આ વસ્તુ? તો હવે તમારા સ્ક્રીન ઉપર જુઓ, તમને જોવા મળશે ફાઇન્ડ એરિથમેટિક મીન x અને f છે. x ની વેલ્યુ 2 5 8 10 અને 12, જ્યારે f ની વેલ્યુ છે 1 3 4 5 અને 10. તો જો સિગ્મા f કરું તો એ 23 મળે અને fx કરું તો 159 મળશે. આ મળે છે ને એ તમે જરા જોઈ લો અને પછી ઓલું x બાર નું ઇક્વેશન લખો અને એના ઉપરથી એનો એરિથમેટિક મીન ગોતી કાઢો. ઓકે, વેરી ગુડ. લાસ્ટમાં 120 આવશે બાપ. ગુડ. ભૂલ છે આ સાચું છે, બરાબર છે. એના માટે જ રાખ્યું છે કે સાવ કોપી પેસ્ટ ન કર ને બકા, એટલે જ. તો 9.52 જે છે એ આન્સર આવશે. વેરી ગુડ.
તો હવે આ ક્વેશ્ચન લખો, ફાઇન્ડ એરિથમેટિક મીન x અને f, અને પછી એનું fx કરો અને એના ઉપરથી જુઓ શું આવે છે એરિથમેટિક મીન. સાચું છે પંકજ. પછી આ તો હું તો પહોંચ્યો નથી બકાજી, મને તો ખાલી અહીંયા સુધીનું જ આવડે છે, સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે તું શીખવાડીશ ત્યારે આવડશે. તો એના પછી લખો બાળકો, ફાઇન્ડ એરિથમેટિક મીન. ફાઇન્ડ એરિથમેટિક મીન x અને f. x છે 2 5 12 17 18 21 23. 2 5 12 17 18 21 23. f છે 51 72 143 168 100 22 અને 1. 51 72 143 168 100 22 અને 1. Two, 5, 12, 17, 18, 21, 23. $51, $72, $143, $168, $100, $22 and $1.
તો 13.14 જે છે એ આવશે. તો બાળકો આપણે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે તો નેક્સ્ટ ઓલામાં લઈશું, કારણ કે એના ઉપરથી પછી આપણે શોર્ટકટ મેથડે સમજવાની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનો થશે, અને એ છે પ્રોપર્ટીઝ ઓફ મીન. એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું, પણ અત્યારે મીનની વાત ચાલી જ રહી છે બાપ. તો આપણે મીન જે છે, જ્યારે કોઈ પણ ડેટા સિરીઝની આપણે સેન્ટર વેલ્યુ કમ્પ્યુટ કરીએ છીએ તો આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ, બેઝિકલી મીન પાસેથી આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ. તો આ બે બહુ મહત્વના કેરેક્ટરિસ્ટિક તમને ત્યાં જોવા મળશે. કે એક તો આપણે જેને મીન કહીએ છીએ ને, એ બેઝિકલી તમારા ડેટા સેટની સેન્ટર વેલ્યુ હોવી જોઈએ. ઇટ શુડ બી અ સેન્ટર વેલ્યુ ઓફ યોર ગિવન ડેટા સેટ, અને there has to be some logical connection with your total value. ટોટલ વેલ્યુ સાથે એનો લોજિકલ કનેક્શન જે છે એ થવો જોઈતો હોય, એસ્ટાબ્લિશ થતો હોવો જ જોઈએ. આ જે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે ને, એ આપણને હેલ્પ કરે છે એ વસ્તુ નક્કી કરવામાં કે આ પર્ટિક્યુલર ડેટા સેટ માટે જો મીન ગણવો હોય, કારણ કે મીન કેલ્ક્યુલેટેડ કરીને જ ગણવાનો થાય, તો મીન કઈ રીતે ગણીશું? કારણ કે મીનમાં સિમ્પલ એરિથમેટિક મીન આવે, વેઇટેડ એરિથમેટિક મીન આવે, there is geometric mean, harmonic mean. તો જેમ નંબર ચેન્જ થાય એ પ્રમાણે એના મીનના કમ્પ્યુટેશનની મેથડ જે છે એ પણ ચેન્જ થશે. તો ઓબ્વિયસલી તમારો સિમ્પલ એરિથમેટિક મીન જે છે એ સિચ્યુએશન એ માટે તો કદાચ પ્રોપર હોય, પણ સિચ્યુએશન બી કે સિચ્યુએશન સી માટે પ્રોપર ન હોય. એટલે દરેક સિચ્યુએશનમાં એક સરખું કમ્પ્યુટેશન કે એક સરખી મેથડ અપ્લાય ન કરી શકે. એટલે બહુ જરૂરી છે કે તમને આ ખબર પડતી હોવી જોઈએ કે તમે જેને મીન કહો છો એ ટોટલ વેલ્યુ સાથે ટેલી થતો હોવો જોઈએ. કઈ રીતે? તો કે જેમ કે તમે હમણાં જ કીધું કે તમારા ડેટા સેટનો મીન 13.14 આવ્યો. હવે તમારા ડેટા સેટમાં ટોટલ નંબર્સ કેટલા હતા? તો કે 557. તો 13.14 ને 557 થી મલ્ટીપ્લાય કરું ને તો તમારા ડેટા સેટની ટોટલ વેલ્યુ ત્યાં મળતી હોય 7319. બરાબર. તો there has to be some logical connection with your total value, અને એટલે જ આપણે સિગ્મા x is equal to આવું પણ લખી શકીએ છીએ કે n into x bar. બરાબર. જે રીતે x bar એટલે સિગ્મા x upon n, તો સિગ્મા x એટલે શું થાય? n into x bar. એટલે x bar ને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થી મલ્ટીપ્લાય કરો ને તો તમને સિગ્મા x જે છે એ મળતો હોવો જોઈએ. એટલે તમે જેને મીન કહેતા હો ઈ મીન જો એના નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થી મલ્ટીપ્લાય કરી અને ટોટલ વેલ્યુ સાથે ટેલી ન થતો હોય ને, તો ધેટ મીન્સ કે તમે એ મીન ગણવામાં આઈધર કાં તો એની મેથડ લેવામાં ભૂલ કરી છે ઓર એનું કમ્પ્યુટેશન કરવામાં કાંઈક તમે ભૂલ કરેલી છે. તો આ એક બહુ મહત્વનું કેરેક્ટરિસ્ટિક છે કે જે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મંડે પાછા મળીશું બાળકો આપણે, ત્યારે ગ્રુપ ડેટા અને આપણે જે છે એ આપણે ઓબ્વિયસલી આપણા પ્રોપર્ટીઝ ઓફ મીન જે છે એનો ક્વેશ્ચન જે છે કરીશું. હિમાક્ષી, એના માટે તમારે આન્સર મને મોકલવાનો આવે. તમે કોઈએ મને હજી સુધી એક જણાએ પણ ટેબ્યુલેશન ગણી અને મને મોકલો નથી, એટલે હું એનો આન્સર તો ન કહી શકું. બહુ ચોખ્ખી આપણે મેં વાત કરેલી હતી ગઈકાલના લેક્ચરમાં કે ટેબ્યુલેશનનો આન્સર કેલ્ક્યુલેટ કરી અને મને મોકલવાનો છે. તમે મોકલો એના પછી આપણે આન્સર ડિસ્કસ કરીશું. ઈ મને નથી ખબર હિમાક્ષી શું આવે, કારણ કે મેં તારો આન્સર જોયો નથી, એટલે મને કેમ ખબર પડે 4:7 આવે છે કે નહીં? તારો આન્સર જોઉં પછી જ ખબર પડે મને. તો આવજો બાળકો બધા, આપણે જે છે એ હવે મંડે જે છે એ મળીશું. ક્વેશ્ચન 3 સમજાતો જ નથી. કોણ છે ભાઈ ક્વેશ્ચન 3 સમજાતો જ નથી? અને કયો ક્વેશ્ચન 3 ભાઈ? કોણ હતો ભાઈ? હાર્દિક સર, હાર્દિક. હાર્દિક બકા, હું અંતર્યામી નથી, એટલે તું મને એમ કે ક્વેશ્ચન 3 એટલે તારો ક્વેશ્ચન 3 કયો? કારણ કે મેં અત્યારે આપણે 8-10 આપણે
હા હા આમાં નહીં, આપણે ઓલો કાલે આપ્યો ને હોમવર્કમાં એમાં. એમાં તો મને તું ખાલી એવું લખ ક્વેશ્ચન 3 તો મને કેમ ખબર પડે કે તું ક્યાં ક્વેશ્ચન 3 ની વાત કરે છે? હવે આપણે ક્વેશ્ચન 3 2000 ને 2003 વાળો હે એમાં. આપણે સાહિત્ય વિશે. ટેબલ હા હા બનાવવાનો છે એનો જવાબ મેં હા આપ્યો નથી. એ તો તારે જ પેલા અટેમ્પ્ટ કરવાનો છે બકા. બધા અટેમ્પ્ટ કરીને આપો, એના પછી આપણે ડિસ્કસ કરીશું. જ્યાં સુધી કોઈ મને આન્સર મળે જ નહીં ત્યાં સુધી તો હું ડિસ્કસ ન કરી શકું. એટલે તને જે રીતે ઓકે આવડ્યો હોય કે જેવું બનાવ્યું હોય ટેબલ, સાચું બનાવ્યું હોય ખોટું બનાવ્યું હોય, એનો ફોટો પાડીને મોકલજો. હા બરાબર? હા તો આવજો બાળકો.